હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક નંબર 4. ચોથો શ્લોક શીખતા પહેલા આપણે આગળના જે શ્લોક છે તેનું પુનરાવર્તન કરી લઈએ. શ્રી ભગવાન વાચ ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ ચ વેદવિદ અધઃ ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે ન રૂપમસ્ય અતતોપલભ્યતે નાંતો ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા. શ્લોક નંબર 4. જે રીતના આપણે ખબર છે કે આપણે પહેલાં નાના નાના ટુકડા કરી અને એને એ શબ્દથી પરિચિત થશું અને બોલવાની ટ્રાય કરશું. તતઃ પદમ તત, તતઃ પદમ તત. ઓકે, અહીંયા પદમ પછી છે તત પરિમાર્ગિતવ્યમ. તત પરિમાર્ગિતવ્યમ, તત પરિમાર્ગિતવ્યમ સાથે શબ્દ છે. આપણે એને અલગ કરશું. તત, ઓકે, અડધો ત છે. આવી રીતના જે ત હોય છે ને એ અડધો ત છે, તો એ બંનેને સાથે લેશું તત. ઓકે, તતઃ પદમ તત. ત્યાંથી આપણે બે પાઠ કરી દઈશું અને અહીંથી શ્લોક અલગ થઈ જશે અડધો. પરિમાર્ગિતવ્યમ, પરિમાર્ગિતવ્યમ. તતઃ તતઃ પદમ પદમ તત તત પરિમાર્ગી 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 તવ્યમ તવ્યમ તવ્યમ. ઓકે, તતઃ પદમ તત તતઃ પદમ તત તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ પરિમાર્ગિતવ્યમ. ઓકે, તો આ રીતના પહેલી લાઈન થશે. પછી યસ્મિન ગતાના, યસ્મિન ગતાન, યસ્મિન યસ્મિન ગતાન ગતાન, યસ્મિન ગતાન યસ્મિન ગતાન નિવર્તન્તિ 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 ભૂયઃ ભૂયઃ ભૂયઃ. પછી તમેવ ચાદ્યમ, તમેવ ચાદયમ. એ રીતના નથી વાંચવાનું. તમેવ ચાદયમ, તમેવ ચાદયમ એમ નહીં, દ અડધો છે. તમેવ ચાદ્યમ, તમેવ ચાદ્યમ, તમેવ ચાદ્યમ. પુરુષમ પ્રપદ્યે, પુરુષમ પ્રપદ્યે, પુરુષમ પ્રપદ્યે. તો આ રીતના આપણે જે અડધા શબ્દ છે એને થોડો પોઝ આપીને બોલવાનું છે. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, પુરુષમ પ્રપદ્યે. ઓકે, યતઃ યતઃ પ્રવૃત્તિઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પ્રસૂતા પુરાણી પુરાણી. ઓકે, યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી. તો આ રીતના બહુ સામાન્ય શબ્દ છે, મતલબ બહુ ઇઝી શબ્દ છે આ શ્લોકમાં, તો તમે આસાનીથી યાદ રાખી શકશો. ફરીથી એક એક લાઈન બોલીએ આપણે. તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ, તતઃ પદમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ, યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી, યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી. તો હવે આપણે આનું જે ટ્રાન્સલેશન છે, આનો મિનિંગ અર્થ શું છે આપણે જોઈશું. આનો જે અર્થ છે એ છે ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. ઓકે, લાસ્ટ શ્લોકમાં આપણે જોયું કે ભગવાન એ જે શાશ્વત જે વૃક્ષ છે એને ફિરકતીના શસ્ત્ર વડે કાપી નાખવાનું ભગવાને કીધું હતું. એ પછી શું કરવું એ ભગવાન આ શ્લોકમાં કહે છે. એવા સ્થાનની શોધ કરવાની છે જ્યાં ગયા પછી ફરીથી આવવાનું રહેતું નથી. એવું સ્થાન કયું છે? તો એ છે ભગવાનનું ધામ. બે લોક કીધા તમે તમને. એક છે ફિઝિકલ વર્લ્ડ, ઓકે, ભૌતિક જગત, અને બીજું છે આધ્યાત્મિક જગત. તો આધ્યાત્મિક જગત એવું જગત છે જ્યાં એકવાર આપણે એન્ટ્રી મળી જાય છે પછી આપણે આ ભૌતિક જગતમાં આવવાનું રહેતું નથી. બરાબર, આ 84 લાખ યોનિઓમાં ભટકવાનું રહેતું નથી. તો ભગવાન કહે છે એવા સ્થાનની શોધ કરવાની છે. મતલબ ભૌતિક
જગતને છોડી અને જે આધ્યાત્મિક જગત છે એ તરફ પ્રયાણ કરવાની કોશિશ કરવાની છે, બરાબર. અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ. ઓકે, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તેનું શરણ લેવું જોઈએ, બરાબર. ત્યાં જઈને આપણે જ્યાં મટીરિયલ એક્ટિવિટી કરીએ છીએ, ભૌતિક, એ બધી એક્ટિવિટી ત્યાં નથી કરવાની. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેવાનું છે, તેની સેવા કરવાની છે. જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુઓનો આરંભ થાય છે તેમજ વિસ્તાર થાય છે. ઓકે, તો એવા પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જેનાથી આદિકાળથી, આદિ મતલબ જેનો કોઈ અંત નથી, સનાતન છે. ઓકે, આપને ખબર છે કે ભગવદ્ ગીતા આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને કહી હતી, પણ એવું નથી. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લાખો લાખો કરોડો કરોડો વર્ષ પહેલાં આ જે જ્ઞાન છે એ ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવ વિવસ્વાને આપ્યું હતું. અને સૂર્યદેવ વિવસ્વાને મનુને આ જ્ઞાન આપ્યું હતું, અને મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને આપ્યું હતું, અને ઈક્ષ્વાકુએ તેના પુત્રને એ રીતના આગળ પેઢી દર પેઢી જ્ઞાન પ્રાપ્ત થતું રહેતું. બટ આગળ જતાં 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 આ જ્ઞાન લુપ્ત થઈ ગયું. એટલા માટે ફરી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું. તો આદિ અનાદિકાળથી આ જ્ઞાન છે, એવું નથી કે 5,000 વર્ષ જૂનું છે, નહીં, સનાતન છે. એટલા માટે આપણે આ જ્ઞાન જે ભગવાન શ્રી કૃષ્ણ આપેલું છે એના દ્વારા એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે ફરીથી આપણે અહીંયા આવવાનું રહે નહીં, અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે ભગવાન શ્રી કૃષ્ણ છે એની શરણ લેવી જોઈએ, બરાબર. અને એનાથી જ બધું આરંભ અને વિસ્તાર છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ 15મા અધ્યાયમાં કહે છે, મમય વાંશો જીવલોક કે જીવભૂત સનાતન. આ જેટલા પણ ભૌતિક જગતમાં જીવ છે એ મારા અંશો છે. તો આરંભ, બીજ પ્રધાન પિતા છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, જેનાથી આરંભ પણ છે, વિસ્તાર પણ છે અને અંત પણ છે. તો એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમ કૃપાળુ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, એની શરણ લેવી જોઈએ. અને એની શરણ જો આપણે લઈશું તો ફરી આપણે 84 લાખ યોનિઓના ફેરામાં ફરવાનું રહેશે નહીં. તો આ છે શ્લોક નંબર 4. તમે વારે વારે રિપીટ કરજો આ શ્લોકને, તો આસાનીથી આવડી જશે. શ્રીમદ ભગવદ્ ગીતાની જય. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ.